ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે સ્થાપિત અટલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભાવવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ દિવસને માત્ર એક ઉત્સવ તરીકે નહીં પરંતુ જનસેવાના સંકલ્પ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજરોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન એવા સરદાર અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિના અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર સુશાસન દિવસ તરીકે આપણે સૌ ઉજવી રહ્યા છીએ. આજે ભુજ મધ્યે પણ આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, આ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, નગરપતિબેન શ્રી રશ્મિબેન, સૌ લોકોની ઉપસ્થિતિ રહી હતી. આજે અનેક કાર્યક્રમો ચાલશે. એમની યાદની અંદર દવાખાનાની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. રમતગમતને લગતા પણ કાર્યક્રમો કરવામાં આવશે. ટીબીને લગતા દર્દીઓને આજે કીટ આપવામાં આવશે. આખો દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમારા ચૂંટાયેલા સૌ ધારાસભ્યો, સંગઠનના અને સૌ આગેવાનો દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ કચ્છની અંદર આજે કરવામાં આવશે. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં સામાજિક જવાબદારીના અનેક કાર્યો હાથ ધરાયા છે, જેમાં ખાસ કરીને ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ટીબી કીટનું વિતરણ, વિવિધ સમાજ સેવાની પ્રવૃત્તિઓ અને યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે રૂચિ વધે તે માટે રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજની ટીબી હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છમાં એક્ટિવ ટીબીના 100 દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કીટ વિતરણ કરાયું હતું. ટીબી હોસ્પિટલના સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. આ તમામ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો ઉત્સાહભેર જોડાઈને પ્રજાલક્ષી કાર્યોને વેગ આપી રહ્યા છે. અટલ બિહારી વાજપેયી ભારતીય રાજનીતિના એક અજાત શત્રુ નેતા, પ્રખર વક્તા અને હૃદયસ્પર્શી કવિ હતા. તેમણે હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખ્યું હતું અને તેમના શાસનકાળ દરમિયાન ભારતે અણુશક્તિથી લઈને સડક માર્ગોના નેટવર્ક સુધીની અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. લોકશાહીના મૂલ્યોમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અટલજીએ સુશાસનની જેવી ભાવના આપી હતી, તેને ચરિતાર્થ કરવા માટે ભાજપ કાર્યકરો આજે સંકલ્પબદ્ધ બન્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ છે. જે જન્મજયંતિના અવસરે અલગ અલગ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. અમે દર વર્ષે કચ્છની અંદર ટીબીના દર્દીઓ સાથે એક કાર્યક્રમ કરીએ છીએ. એમને પોષણ કીટ આપીએ છીએ. 4 વર્ષ પહેલાં 9000 જેટલા કચ્છની અંદર ટીબીના દર્દીઓ હતા. છેલ્લા 4 વર્ષથી સરકારની સાથે રહી કરી ટીબી હોસ્પિટલ સાથે રહીને આપણે દાતાશ્રીઓના સહયોગથી એક અભિયાન ઉપાડ્યું અને હમણાં જ જેમ આ સાહેબે કીધું કે ગયા વર્ષે પણ 3000 દર્દીઓ સાજા થયા. આ ચાલુ વર્ષે પણ હવે માત્ર કચ્છની અંદર 3000 દર્દીઓ બચ્યા છે. હવે એ 3000 દર્દીઓ અમે આ 2026માં એક વર્ષની અંદર 0 કચ્છની અંદર લાવવા માંગીએ છીએ. તો સરકારની સાથે અમે બધા ખંભે ખંભા મિલાવી કરી અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, અન્ય બધા આ લોકો પણ આમાં સક્રિયતા સાથે સૌ અમે કામ કરી રહ્યા છીએ. અને આ ચાલુ વર્ષે અમારી ઈચ્છા છે કે સરકાર સાથે રહી કરી અને ટીબી હોસ્પિટલ સાથે રહી કરી અને અમે કચ્છની અંદર જે છે કે ટીબીના દર્દીઓ 0 થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. આપણે જે છે કે જે ડૉક્ટર જે રીતે અહીંથી આપણને કે એ રીતે આપણે એમની પોષણ કીટ બનાવતા હોઈએ છીએ. 1 મહિનો 2 મહિના સુધી ચાલે એવી પોષણ આહાર કીટ આપણે બનાવીએ છીએ મજબૂત, અને એ વ્યવસ્થિત ચાલી શકે. ક્યાંક નબળો માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય તો ઘણી વખત એમને જો પોષણ બરાબર ન મળતું હોય તો પણ એને તકલીફ ઊભી થતી હોય. તો જ્યારે અમે ટીબી હોસ્પિટલ સાથે એમના અધિકારીઓ સાથે મળ્યા એટલે એમની જ આ રાહે હતી કે બનતા પ્રયત્ન આપણે સારી પોષણ કીટ આપીએ તો એમને સહયોગ મળે. અને જે અમે અમારી સંસ્થા હોય, દાતાશ્રીઓ હોય કે અન્ય જે પણ આમાં અમને મદદ કરતા હોય એમના સહયોગથી અમે આ પોષણ કીટ તૈયાર કરી છે અને ટીબીના દર્દી સુધી પહોંચાડી. આજના દિવસનો કાર્યક્રમ એ છે કે આપણા માજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો 100મો જન્મદિવસ અને ગુડ ગવર્નન્સ ડે ના નિમિત્તે આપણા કચ્છ અને મોરબી જિલ્લાના માનનીય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીને 100 પેશન્ટને કીટનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો, જેથી કરી ટીબીના દર્દીને એને પોષણ
મળતું રહે. આપણે બે રીતે ટીબીના દર્દીને સહાય કરીએ છીએ. એક આર્થિક સહાય કરીએ છીએ, જે આપણે સરકાર તરફથી એમને 6,000 રૂપિયા આપવામાં આવે છે 6 મહિનાની અંદર. સારો પહેલો હપ્તો 180 દિવસમાં અને બીજો હપ્તો 180, કુલ 3 હપ્તા 2 હપ્તા 3,000ના નિમિત્તે આપવામાં આવે છે. અને જનજાગૃતિ નિમિત્તે આ પોષણ કીટનું વિતરણ દાતાઓ તરફથી કરવામાં આવે, જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય ટીબી.